મિત્રો, ગંભીરપુરાની વાવના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. ઈડરિયા ગઢની બિલકુલ બાજુમાં આ વાવ આવેલી છે. આ વાવ 15મી સદીમાં બનેલી છે. તો જુઓ મિત્રો, આ સુંદર પ્રકારની વાવના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ ઉપરથી કેવી દેખાય છે તે વાવ તમે જોઈ શકો છો. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ઈડર ગઢમાં. મિત્રો, ઈડરિયા ગઢને તમે ઓળખતા જ હશો અને ઈડર ગઢની બાજુમાં ગંભીરપુરા જે એક ગામ છે ત્યાં એક વાવ આવેલી છે. મિત્રો, એને ગંભીરપુરાની વાવ કહેવામાં આવે છે. મિત્રો, આ વાવ એક ઘાટી પર આવેલી હોવાથી એને ઘાટીની વાવ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા પુરાતન વિભાગ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એ બોર્ડમાં એવું લખ્યું છે કે આ વાવની બાંધણી એટલે આ વાવ 15મી સદીમાં કદાચ બની હોય. મિત્રો, તમે સામે જોઈ શકો છો આ કેવા પ્રકારની વાવ છે. અત્યારે વરસાદનો માહોલ છે મિત્રો, છતાં તમને બતાવીએ કે આ પ્રકારે તમે જુઓ 1 2 3 4 5 6 7 આ પ્રકારે વાવ બનાવેલી છે. તમે જુઓ મિત્રો, ઉતરવા માટે અહીંયા કૂટ તમે જોઈ શકો છો. તો છેલ્લે આ વાવની છેલ્લે મિત્રો મુખ્ય કૂવો જોડાયેલો છે. તો મિત્રો, આ પ્રકારની વાવ છે. તમે જુઓ અહીંયા એક સરસ મજાનું બાંધકામ પણ જોવા મળે છે. વાવમાં મિત્રો તમે જેવા પ્રવેશ કરો, પગથિયા તમે જુઓ મિત્રો, અહીંયાથી પગથિયા છે. આ પગથિયાથી નીચે ઉતરવાનું છે. આ શરૂઆત છે આ વાવની. મિત્રોને જેવા આવીએ એવા તરત બંને બાજુ જોઈએ તો આ એક સુંદર પ્રકારનું નકશીકામ અહીંયા તમે જોઈ શકો છો. એ જ પ્રકારે મિત્રો તમે બીજી બાજુ પણ જુઓ, આ સુંદર પ્રકારનું નકશીકામ જોવા મળે છે. આ છે મિત્રો ગંભીરપુરાની વાવ જે 15મી સદીમાં બની છે. મિત્રો, હવે જુઓ, અહીંયા ઉતરવા માટે પણ પગથિયા છે અને એની નીચે ઉતરવા માટે પછી પગથિયા છે. અને એની પછી તમે મિત્રો જોઈ શકો છો વરસાદનું પાણી અત્યારે ભરાયેલું હોય એવું લાગી રહ્યું છે. આ વાવ મિત્રો તમે જોઈ શકો છો કે ઈડરની પાસે ઈડરિયો ગઢ જે કહેવાય એની બિલકુલ નજીકમાં જ છે. અને ત્યાંથી જેમ તમે આવો ત્યાં એક થોડી ઘાટી ચડવાની છે ને ઘાટી ચડતો જ આ ગંભીરપુરાની વાવ આવે છે. અને ઘાટી ચડવાના કારણે, ઘાટી વિસ્તારના કારણે એને ઘાટીની વાવ પણ કહેવામાં આવે છે. તો મિત્રો તમે જુઓ, આ પ્રકારનું બાંધકામ છે. અમે તમને ઉપરનું બાંધકામ પણ બતાવીએ કે કેવા પ્રકારનું બાંધકામ છે. અને છેલ્લે એને કૂવો આવેલો છે. કૂવો પણ મિત્રો અમે તમને બતાવીએ, કારણ કે અંદર અહીંયાથી જઈ શકાય એમ નથી. તો મિત્રો ચાલો હવે તમને કૂવો પણ બતાવીએ. આ છે મિત્રો, તમે જુઓ, આ મુખ્ય વાવનો કૂવો છે. મિત્રો, આ જોઈ શકો છો તમે, આ મુખ્ય વાવનો કૂવો છે. કેટલો સુંદર બનાવવામાં આવ્યો છે. મિત્રો, અંદર તો જઈ શકાય એવું નથી, પણ આ છે કૂવો. અંદર પાણી પણ જોવા મળે છે. આ ઉપરનું આખું વાતાવરણ છે. મિત્રો, તમે જોઈ શકો છો. આ અહીંયા નીચે ઉતરવા માટે એક પગથિયાની સગવડ પણ અહીં જોવા મળે છે. તો જુઓ મિત્રો, આ જે વાવનો મુખ્ય કૂવો છે તે તમે જોઈ શકો છો. લાલ અને પીળા રંગના પથ્થરોથી બનાવેલો આ કૂવો કેટલો સુંદર લાગી રહ્યો છે. આ બહારનું લોકેશન પણ તમે મિત્રો જોઈ શકો છો. વરસાદના કારણે અત્યારે અંદર જઈને બતાવી શકાય એમ નથી. તમે જુઓ મિત્રો, આ અંદરનું બાંધકામ તમે જોઈ શકો છો. મંડપ ટાઈપ આ જોવા મળે છે. તમે જુઓ, બીમ લગાવેલા હોય એ પ્રકારે આ બાંધકામ અહીંયા જોવા મળે છે. આ આખું જ બાંધકામ અંદરનું તમે જુઓ, નકશીકામ પણ થોડું ઘણું જોવા મળે છે. આ સરસ મજાના સ્તંભ હોય એ પ્રકારનું આ વાતાવરણ અહીંયા જોવા મળે છે. અને આ પ્રકારે સીધી જ વાવ દેખાય છે. તમે જોઈ શકો છો, આ પ્રકારની આ વાવ છે જે 5 કૂટ ધરાવે છે. આ છે ગંભીરપુરાની વાવ. મિત્રો, આ ઉપરથી આ પ્રકારની આખી જ વાવ દેખાય છે. તમે જુઓ, આ પ્રકારે ઉપરથી આખી વાવ દેખાય છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે એનું બાંધકામ છે. આ પ્રકારે આખી વાવ જોવા મળે છે. મિત્રો જુઓ તમે, વરસાદ ચાલુ હોવાથી મિત્રો થોડી તકલીફ તો રહે છે, પણ આ પ્રકારે એક સરસ મજાની વાવ આપ નિહાળી રહ્યા છો. ગંભીરપુરાની વાવ જે
ઈડરિયા ગઢની નજીક આવેલી છે. અહીંયા દોલત મહેલ પણ આવેલો છે અને આ સુંદર પ્રકારની વાવ તમે જુઓ મિત્રો, અંદર પાણી પણ જોવા મળે છે. તો આ છે ગંભીરપુરાની વાવ. તો આ પ્રકારે બહારથી આ આખી જ વાવ મિત્રો દેખાય છે. આ છે ગંભીરપુરાની વાવ. મિત્રો, અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.